જુનાગઢની બાજુમાં સોરઠ વંથલીમાં થઈ ગયા. જ્ઞાતિ આયર બ્રાહ્મણ હતા. એમ કહેવાય છે દુદા ગોરને ત્યાં પુત્ર ન હોવાથી પથ્થર એટલા દેવ કરેલા. કોઈ સાધુએ આવી દુદાગોરને કીધું, દુદાગોર તમારે ત્યાં પુત્ર નથી તો ગૌ માતાની સેવા કરો, જરૂર માતાજી તમને પુત્ર આપશે. દુદાગોરે તેદીથી એવી ટેક લીધેલી. કેવી ટેક? આજથી આ બ્રાહ્મણીઓ કામ બંધ અને ગામનું ધણ ચારવાનું. ધણ ચારે છે. આ વાતને એમ કહેવાય છે 2-4 મહિના વીતાતા એક વળી સાધુ આવ્યા. સાધુએ આવીને દુદાગોરને પૂછ્યું કે ગોર તમારે ત્યાં પુત્ર નથી? તો કે હા બાપુ, પુત્ર ન હોય તો એક કામ કરો, ભોળાનાથની સેવા કરો, જરૂર ભોળાનાથ પુત્ર આપશે. ઈ એમ કહેવાય છે દુદાગોરે તે દિવસથી ટેક લીધી. પણ કેવી ટેક? દર મહિનાની પહેલી બીજે જુનાગઢ ભવનાથ મહાદેવને દૂધ ચડાવીને પછી અંજળ લેવા. અંજળ લેવા પણ એવી ટેક હતી, સવારનો હવા પર દી ચડે એટલે દૂધ ચડી જવું જોઈએ. આવી ટેક 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 5 મહિના. 5મે મહિને એમ કહેવાય છે બરાબર અહાડ મહિનો ને અહાડી બીજ. અહાડી બીજ તો હતી પણ થાવર બીજ હતી. થાવર બીજ કેને કહેવાય? કે અહાડ મહિનો હોય, અહાડી બીજ હોય અને તે દી જો શનિવાર હોય તો એને થાવર બીજ મનાવવામાં આવે છે. વંથળી ઉપર 12 મેઘ ખડા થયા છે. એમ કહેવાય છે વંથળીને પાદર એક વેણુ નામની નદી વહી જાય છે. વેણુમાં ઘોડાપુર આવેલું છે. દુદાગોર અને ગોરાણી માથે દૂધનો ઘડો ઉભા છે વેણુને કાંઠે. સવારના 5 વાગ્યા છે. દુદાગોરે વિચાર કર્યો કે મારી ટેક તૂટી જાય. પણ દુદાગોરે એ નક્કી કર્યું હતું કાં તો વેણુમાં જવું છે અને કાં તો સામે કાંઠે જવું છે. ઈ એમ કહેવાય છે દુદાગોરે ગોરાણીને કીધું કે હવે તમે એક કામ કરો, તમે પાછા વયા જાઓ, હું દૂધ ચડાવીને આવતો રહીશ. ગોરાણી કે તમે જો સામે કાંઠે જઈ શકશો તો હું પણ આવવાનો છું. 2 માણસોનું એક પરિયાણ થયું. 2 માણસો એમ કહેવાય છે વેણુમાં શરીર ઝંપલાવ્યા, સામે કાંઠે નીકળ્યા. પાછું વાળીને જોવે ત્યાં એમ કહેવાય છે વેણુમાં ઈનું ઘોડાપુર હતું. ભવનાથ મહાદેવમાં ગયા, દૂધ ચડાવ્યું. દૂધ ચડાવીને 2 માણસો જ્યાં ઓટલે બેઠા સત્સંગ કરે છે ત્યાં થોડીક વાર થયું ત્યાં મંદિરના મહંત શોભારામ બાપુ આવ્યા. 3 જણાનો સત્સંગ હાલે છે. ત્યાં એક ઘટના બની. મંદિરની પાછળ એક નાના બાળકનો રોવાનો અવાજ આવ્યો. શોભારામ બાપુ ત્યાં ગયા છે. જૈન જુએ ત્યાં એક તાજું જન્મેલું બાળક. શોભારામ બાપુ એ બાળકને લઈ લીધું. આવીને ગોરને આપ્યું કે લ્યો દુદાગોર, ભોળાનાથે તમને પુત્ર આપ્યો છે. ગોરાણીના ખોળામાં પુત્ર આપ્યો. શોભારામ બાપુએ કીધું કે લાવો જ એની હથેળી, એના હું ભાગ્ય જોઈ દઉં. શોભારામ બાપુ જેવી વ્યક્તિ જેના ભાગ્ય જોતા હોય એના ખુલી ગયેલા ભાગ્ય હોય ભાઈ. ઈ એમ કહેવાય છે આમ જ્યાં હથેળી કરી શોભારામ બાપુએ કીધું કે તમારો દીકરો મોટો થાય એટલે મહાન પંડિત થાય. દુદાગોર, તમારા પુત્રનું નામ દેવાયત રાખજો, કારણ કે એ દેવનો દીધેલો છે. પુત્રને લઈને ઘેરે આવે છે. 5, 10 અને 15 વર્ષની ઉંમર વટાવે છે. ગામ લોકો એ મળીને એમ કહેવાય છે દેવાયતને મંદિર એક શિવ પૂજા આપી. વંથળીને પાદર એક દૂધિયું તળાવ છે. દૂધિયા તળાવને કાંઠે એક દુધેશ્વર મહાદેવનું મંદિર છે. દેવાયતને આ પૂજા આપી છે, પૂજા કરે છે.
થોડાક દી થાતા એમ કહેવાય છે દુદાગોરની ગેરહાજરી થઈ. દેવાયત ઉપર ઘરની જવાબદારી આવી. એક દી દેવાયત મંદિરની પૂજા કરીને જ્યાં બહાર નીકળો, પણ ત્યાં તો મંદિરને ઓટલે એક અડીખમ સાધુ બેઠેલા. અને દેવાયતને પૂછ્યું, બેટા તું કોણ છો, શું છે તારું નામ? દેવાયતે જવાબ દીધો, બાપુ મારું નામ દેવાયત છે. દેવાયત તો કહા તારા બા બાપુજી છે? દેવાયતે જવાબ દીધો, બાપુજીની ગેરહાજરી થઈ છે, મારી માં છે. હાલો બાપુ મારે ઘરે, મારી માં પણ તમારા દર્શન કરે. સાધુ દેવાયત ભેળા જાય છે. એમ કહેવાય છે સાધુએ ફળીમાં પગ દેતા પડકારો કર્યો, માળી મને ઓળખ્યો નહીં? બાપુ ઓળખાણ આપો તો ખબર પડે. સાધુએ ઓળખાણ આપી, માળી આજથી 15 વર્ષ પહેલા મેં તમને એક જળની ભરેલી તુંબડી આપી છે અને હું લેવા આવ્યો છું. કઈ તુંબડી? માળી આજથી 15 વર્ષ પહેલા મેં તમને દેવાયત દીધો છે અને હું લેવા આવ્યો છું. કારણ કે મારે દેવાયતના લગ્ન કરવા છે. પણ લગ્નની જ્યાં વાત આવી ત્યાં ડોહીની આંખમાંથી આંસુ વયા ગયા. બાપુ દેવાયતના લગ્ન કરશો કેમ? બ્રાહ્મણો કોઈ દીકરી આપતા નથી. દીકરી તો આપે ને, પણ બ્રાહ્મણીઓ કામ કરતા નથી, ગામનું ધણ ચારીએ છે, કોણ દીકરી આપે? ઈ એમ કહેવાય છે સોભારામ બાપુએ દાંત કાઢતા કાઢતા કીધું, માળી બ્રાહ્મણો કોઈ દીકરી ન આપે તો કાંઈ નહીં, મારે તો મારા દેવાયતને ઇન્દ્રની અપસરા પરણાવીશ. દેવાયતને મોકલો મારી હારે. દેવાયતને સોભારામ બાપુ જાય છે. ક્યાં જાય છે? વંથલીને પાદર એક દૂધિયું તળાવ છે. દૂધિયા તળાવને કાંઠે દુધેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિરને ઓટલે બેઠા છે. સોભારામ બાપુ દેવાયતને કહે છે કે દેવાયત સાંભળી લે, આજ પૂનમનો દિવસ છે. ઇન્દ્રની અપસરાઓ તળાવમાં નાવા આવે છે. ઈ અપસરાઓ તળાવમાં નાવા પડે એટલે એના કપડા લઈને તમારી પાસે આવતો રહે છે. રાતના 12 વાગ્યા અપસરાઓ નાવા આવી. દેવાયતે દોટ મૂકી કપડાનો ભારો બાંધ્યો. ભારો બાંધીને એમ કહેવાય છે હાલતો થયો. થોડે કયો ત્યાં એક અપસરાનું ધ્યાન ગયું. પડકારો કર્યો કે આપણા કપડા જાય. અને જાય એનો વાંધો નહીં, પણ આ તો કોક મૃત્યુ લોકનો માનવી લઈ જાય છે. પણ ભમરીને તમે જેમ ખીજવો ને, પછી ભમરી બહાર નીકળે એટલે તમને એક ડગલું ન ભરવા દે, એમ અપસરાઓ ભમરીને પેઠે તળાવમાંથી બહાર નીકળી દેવાયતની પાછળ પડી. ત્યાં તો એમ કહેવાય છે દેવાયત મંદિરના પગથિયા ચડી ગયો. અપસરાઓ સોભારામ બાપુને જોતા 3 ડગલા પાછળ હટી ગઈ. પાછું ફરીને એમ કહેવાય છે સોભારામ બાપુને કીધું, બાપુ મારા કપડા અમને આપો. સોભારામ બાપુ કે કપડા તો આપું, પણ મારા દેવાયતનું આમાંથી એક અપસરા ઘર માંડો તો. અપસરાઓ કહેવા માંડી કે બાપુ દેવાયત મૃત્યુ લોકમાં રહે, અમે ઇન્દ્ર લોકમાં રહે, અમારે દેવાયતને ક્યાંથી મેળ? બાપુ કે નહીં, મેળ કમેળ તમારે ઘર માંડવું જ જોઈએ. અપસરાઓએ કીધું ઘર તો માંડીએ, પણ અમારી દેવાયતની એક શરત. કઈ શરત? જ્યાં સુધી અમારું દેવાયતનું ઘરવા હાલે ત્યાં સુધી વાંધો નહીં, પણ દેવાયત અમારા ઉપર કુશંકા કરે તેથી અમારો દેવાયતનો રસ્તો જુદો. બીજી એક શરત, આજ જેમ નાવા આવ્યું એમ કાલે આવશે. દેવાયતને કહેજો આમાંથી કોઈ પણ અપસરાનું કાંડું પકડી લે, અપસરા એની. બીજે દી હાંજ પડી, અપસરાઓ આવી. નાયને આવીને એમ કહેવાય છે સોભારામ બાપુને કીધું, બાપુ કયો દેવાયતને આમાંથી કોઈ પણ અપસરાનું કાંડું પકડી લે, અપસરા એની. અપસરાઓ આવ્યું હતું, પણ બધું નોખા નોખા રૂપ ધારણ કરીને, કોઈ કાળી, કોઈ બાડી, કોઈ બોબડી, કોઈ મૂંગી, કોઈ લૂલી. દેવાયત સોભારામ બાપુને પૂછવા માંડ્યો, બાપુ આમાં તો કાલવાળી કોઈ અપસરાઓ નથી. સોભારામ બાપુ કે ભૂલ ખાતો નહીં, કાલ હતી